સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રાવણ વદ તેરસ પરમ કૃપાઉદયનો સમાગમ પરમ કૃપાઉદયની આજ્ઞાથી ભાઈશ્રીને આજના દિવસે થયો કાવીઠા મુકામે. આ પહેલાં પોતાની 19 વર્ષની ઉંમરે, જ્યારે કૃપાઉદયની ઉંમર 20 વર્ષની હતી, ત્યારે અમદાવાદમાં ભેટો થયેલો. લંબાણમાં આપણે વાંચનમાં જોઈશું, પણ ત્યારે ખાસ કાંઈ એ કાર્યકારી ન થયો પરમાર્થી. પછી ખબર પડી કે આ કૃપાઉદયને મળવા જેવું છે, પણ કૃપાઉદય કે યથા અવસરે પત્ર ઉપર પત્ર લખે, કૃપાઉદય પરીક્ષા કરે યથા અવસરે. 10 વર્ષ વીતી ગયા. 54 સૌ પ્રથમવાર દર્શન થયેલા. 54 10 વર્ષના ફાસલા પછી કૃપાઉદય અંબાલાલભાઈને કહે છે કે પોપટભાઈને પત્ર લખો, એને આવવું હોય તો આવે. કૃપાઉદય પોતે કાવીઠા ઝવેર શેઠને ઘરે ઉતારો છે. પર્યુષણનો દિવસ સામાન્ય રીતે એ કાળમાં ને અત્યારે અમુક સંપ્રદાયમાં ને અમુક લોકોને એવા ખ્યાલ છે કે પર્યુષણમાં ઘર છોડીને જવાય નહીં કે ગામ છોડીને જવાય નહીં. પણ પરમ કૃપાળુની આજ્ઞા મળી એટલે પોપટલાલભાઈ દોડ્યા. અને પછી શું થાય છે એ લંબાણમાં આપણે જોઈશું, પણ અત્યારે આ પ્રસંગને અનુરૂપ વાત છે. આમાં શતાબ્દી સંભાળામાંથી 4 નંબરના પાના ઉપરથી કે પ્રથમ સમાગમ લાભ અને તે પછી પૂજ્ય શ્રી પોપટલાલભાઈના પોતાના જ શબ્દોમાં લખે છે, મને શ્રીમદ રાજચંદ્રજીના સમાગમનું નિમિત્ત ગોધાવીવાળા સ્વર્ગવાસ વનમાળીદાસ ઉમેદરામ થયા હતા. આ વનમાળીદાસને લોકો કૃપાળુદેવને માનવાવાળાએ બહુ ઓછા જાણે છે. દશા બહુ ઊંચી હતી. ખાલી થોડી પ્રસંગબાદ વાત કહું કે આ પોપટલાલભાઈ મોહકચંદને કૃપાળુદેવનું ઓળખાણ વધારવામાં નિમિત્ત હતા. થાપાનું હાડકું ભાંગી ગયેલું. ઓપરેશન એ જમાનામાં ખાસ કંઈ થાય નહીં, થોડું ઘણું થયું. અને વેદના, પડખું ફરવું હોય કે લઘુશંકા દીર્ઘશંકા કરવી એટલે રાડ બોલી જાય. એ દશામાં કૃપાળુદેવને પત્ર લખે છે કે હું સમાધિપૂર્વક મારી વેદની સહન કરું છું. કૃપાળુદેવ કહે છે અમને બહુ આનંદ થાય છે. પત્ર છે વચનામૃતમાં, 913મો પત્ર. પત્ર એક જ છે. આ દશા અને અનંતાનુબંધનું સ્વરૂપ શું એ આ વનમાળીભાઈ પોપટલાલભાઈને સમજાવે છે. અંબાલાલભાઈ વધારે સમજાવે છે. પછી ખબર પડી કે આ પુરુષને તો મળવા જેવું જ છે. એટલે લખે છે કે મને શ્રીમદ રાજચંદ્રજીના સમાગમનું નિમિત્ત ગોધાવીવાળા સ્વર્ગવાસ વનમાળીદાસ ઉમેદરામ થયા હતા. શ્રી વનમાળીભાઈનું ખંભાત જેવું થયું હતું. ત્યાં તેમણે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પાસેથી અનંતાનુબંધનું અદ્ભુત સ્વરૂપ અને શ્રીમદ રાજચંદ્રજીની વાતો સાંભળતા શ્રીમદ પ્રતિ બહુ પ્રેમ ઉપજ્યો. એટલે અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ જે સમજી જાય ને, શાસ્ત્રમાં એમ છે એને સમકિત થાય તરત જ કે હું અનંત કાળથી આજ સુધીમાં કેમ રખડું છું. આ અનંતાનુબંધી કહેવાય. શાસ્ત્રમાં ઘણી બધી વાત છે. કૃપાળુદેવે વચનામૃત 47માં લખ્યું છે કે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ અને 3 પ્રકૃતિ મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની અને સમકિત મોહિની. આ 7 તૂટે એટલે જીવને સમકિત થાય. એટલે પછી એનો ભવ ભ્રમણનો છેડો આવી ગયો. રખડે નહીં. બહુ થોડાક જ ભવ માટે. એમાં 2-4 ભવ તો બીજાનું ભલું કરવા માટેના હોય, અને 1-2 ભવ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું એટલે દેવલોકમાં હોય. મોક્ષનો રસ્તો બહુ લાંબો છે એટલે રસ્તામાં થાક ખાય દેવલોકમાં. એમ શાસ્ત્રમાં લખેલું છે કે રૈણી શેણ જેમ શ્રમ રે, સૂરનો સુખ તેમ છાજે રે. દેવલોકનું સુખ એવું છે, રાત્રે કેમ આપણે થાક લાગે તો આરામ થઈ જાય, એમ મોક્ષ માર્ગે અનંતકાળથી આ જીવ મુસાફરી કરી રહ્યો છે. થોડો વિસામો લે પછી. આ અનંતાનુબંધનું સ્વરૂપ અંબાલાલભાઈ વનમાળીભાઈને સમજાવે છે. વનમાળીભાઈને અહોભાવ થયો કે આ શું. એને પોપટલાલભાઈને કહ્યું તો કે આ કોણ છે. પછી તો એક પત્ર છે અંબાલાલભાઈને લખે છે પોપટલાલભાઈ કે આ કાળે આ ક્ષેત્રે અનંતાનુબંધીનું સ્વરૂપ કે વિતરાગનો માર્ગ સમજવાવાળા કોઈ હોય તો શ્રીમદ રાજચંદ્ર છે. કૃપાળુદેવ આજ્ઞા આપતા જ નથી મળવાની, બરોબર તૈયાર કરે છે. અને પછી કરી એટલા જાય છે. ત્યાં તેમણે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પાસેથી અનંતાનુબંધીનું અદ્ભુત સ્વરૂપ અને શ્રીમદ રાજચંદ્રજીની વાતો સાંભળતા શ્રીમદ પ્રતિ બહુ પ્રેમ ઉપજ્યો. મુંબઈમાં ઝવેર ગુમાનના માળામાં શ્રીમદની પેઢી ઉપર શ્રીમદનો પ્રત્યક્ષ સમાગમ થતાં ઘણો જ પૂજ્યભાવ સ્ફુરે. તે શ્રી વનમાળીભાઈને મળવા સંવંત 1952ની સાલમાં હું ગોધાવી ગયો. ભાઈશ્રી કહે છે ત્યાં તેમની પાસેથી શ્રીમદ રાજચંદ્ર સંબંધી સજીવન મૂર્તિ સંબંધી ઘણી વાતો સાંભળી કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે પરમાત્મા એ જીવને બંધનરૂપ છે. એ અમારું હૃદય છે, કૃપાળુદેવ કહે છે. એટલે આપણે કૃપાળુદેવની આજ્ઞા વગર જે ધર્મની કરણી કરીએ
એ બંધનરૂપ છે જીવને, એમ કૃપાલદેવે કહ્યું છે. એ ભાઈશ્રીને સમજાઈ ગયું. કેમ? ગોધાવીવાળા વનમાળીદાસભાઈ સમજાવે છે એને કે અમને કૃપાલદેવે સમજાવ્યું છે કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ ધર્મની ક્રિયા થશે એ જીવને બંધનરૂપ છે, છૂટવાનું કારણ નહીં થાય. આપણે વિચારવાનું આ પર્યુષણના દિવસોમાં કે આપણે શું કરીએ છીએ. મને ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર સંબંધી સજીવન મૂર્તિ સંબંધી ઘણી મેં વાતો સાંભળી અને શેવડો પડ્યો કે અમે શું કર્યું. બધા શાસ્ત્રો વાંચી લીધેલા, આગમ પણ વાંચી લીધેલા. ભાઈશ્રી બહુ હોશિયાર હતા નાનપણથી જ. એ જમાનામાં પહેલે ધડાકે પાસ થવું મેટ્રિકમાં એટલે બહુ હોશિયાર હોય તો જ થાય. 30-35% રિઝલ્ટ આવે. 11 ધોરણે મેટ્રિક હતું. એ પાસ તો થઈ ગયા ને એ ઉંમરે બધા આગમ વાંચતા હતા. એટલે એવા કોઈ સત્પુરુષ, એવા કોઈ આત્મજ્ઞાનીની શોધમાં હતા. એમાં ભેટો થાય છે. હવે એમાં દેવચંદ્રજીનું, ચંદ્રાનંદ સ્વામીનું તથા શ્રી આનંદજીનું સંબંધનું સ્તવન મેં ગાયું. અન્યોન્ય શ્રીમદજી પ્રતિ બહુ પ્રેમ ભક્તિ સ્ફુર્યા. આ દેવચંદ્રજી મહારાજનું ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમુખ સેવક ભણી કે મારી વિનંતી સાંભળો. અહીંયા તો કોઈ સાંભળે એવો નથી ભરત ક્ષેત્રમાં. કે શું? કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન. આ ભાઈશ્રીએ સાંભળ્યું કે બહારની ક્રિયાકાંડમાં તો બધા નાચે કૂદે છે, બહુ ભાવ ક્રિયામાં કોઈને રસ નથી. મેં સાંભળ્યું કે અને વનમાળીદાસ ભાઈ સાથે ગાયું મેં, ઓર દશા વધી. સાથે આનંદજી મહારાજનું શંભુનાથનું સ્તવન મેં ગાયું કે આત્માનું અનુસંધાન ક્યારે થશે મારે, બાકી તો બધું સાધન બાર અનંત કયો. અન્યોન્ય શ્રીમદજી પ્રતિ બહુ પ્રેમ ભક્તિ સ્ફુર્યા. પ્રથમ મને શ્રીમદના પવિત્ર દર્શન સંવંત 1944માં અમદાવાદમાં થયેલ. ત્યારે કૃપાળદેવની ઉંમર 20 વર્ષ અને ભાઈશ્રીની ઉંમર 19 વર્ષ ખાલી. એ વાત મને યાદ હતી અને વિશેષ યાદ આવવા લાગી. ત્યારે ટૂંકમાં કહી દઉં, લંબાણમાં પછી કહીશું આપણે. ત્યારે કૃપાળદેવને મુનિ શાંતિ વિજયજી મહારાજ અમદાવાદમાં હતા. એના અનુયાયી ઘણા. એમાંથી અમુક શિવપશ્મી ભાઈ બહેનો કૃપાળદેવને વચને વાંચે, પણ ગૃહસ્થ વેશમાં જ્ઞાન ન હોય એટલે પાછા નિંદાય કરે. એમાં પાર્વતીબાઈ નામને એક બેન મળે છે કૃપાળદેવને કે આકડે સમકીત હોય. કૃપાળદેવ બહાર આવો ચોગાનમાં તો ખબર પડશે કે. એટલે સંપ્રદાયના કુંડળમાંથી બહાર નીકળો. સંપ્રદાયના કુંડળમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી આત્મા હાંસલ નહીં થાય કે. એટલે પાર્વતીબેન એના સંગાડામાં જઈને કહે છે કે મને તો આવું કહ્યું, ટકોર કરી મને. શું બોલે કૃપાળદેવ સામે? યોગ બળ જ એવું હોય તો કે આપણે એની પરીક્ષા લઈએ. એટલે શાંતિજી મહારાજને આ બધી વાત કરે છે, બધા અનુયાયીઓ એના, કે એને અહીંયા બોલાવો, હું એની સાથે વાત કરું ધર્મની. કે આપણે પરીક્ષા લઈએ. અવધાન કરે જ ને, બહુ યાદશક્તિ છે, જોઈએ કેવી છે. એટલે કે અવધાન કરો. કૃપાળદેવ અમે તો અવધાન છોડી દીધા છે. 19 વર્ષ પૂરું થવા આવ્યું ત્યાં છોડી દીધેલા. અત્યારે કૃપાળદેવની ઉંમર 20 વર્ષ છે. એટલે કૃપાળદેવ અમે કરતા નથી. એટલે એમ થાય ડરી ગયા એમ. કૃપાળદેવ અમે જાહેરમાં કરી લીધા શતાવધાન, અમને આત્માના અનુસંધાનમાં વચમાં આવે છે, અમે છોડ્યા ના કરો. તો કે ઠીક કરીએ, બોલો. તો કેવું અવધાન કરવાનું? આ શાંતિ વિજયજી મહારાજનું નામ આવે, એની તરપણી એટલે લાકડી હોય ને એનું નામ આવે, એમાં દોરી હોય ને ટીંગાડવાની, એ દોરીનું નામ આવે. આવું અવધાન કરો. અને એ પાછું ભુજંગી છંદમાં કરો. એટલે જેને સંસ્કૃતમાં નાપાસ કરવો હોય ને પરીક્ષામાં, એને ભુજંગી છંદનો શ્લોક પૂછે એટલે ફેલ થાય. બહુ અઘરો છંદ છે. માત્રામાં કા 75 થાય કે 77 થાય, 76 માત્રાનો આ છંદ છે. ભૂલ થઈ જ જાય. એટલે કૃપાળદેવને કહે છે. એટલે કૃપાળદેવને મહારાજનું તો જે થાય, પણ કોઈક અનુયાયી એમાંથી કૃપાળદેવને ઓળખે એટલે પરમાર્થ હેતુ રૂપે કર્યા પછી અવધાન. એ રસી એટલે દોરી ઉપર કવિતા બનાવવાનું કહે છે. એટલે કહે છે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, તું કેવી શ્રેષ્ઠ છો. દોરીને કહે છે રહી શાંતિની તર્પણીમાં શું સેવી. શાંતિ વિજયજી મહારાજની તર્પણીના કાણામાં તું કેવી બેઠી છો શાંતિથી. કે તરત જ કવિતા બનાવે છે વીજળી વેગે. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. અમે વંદીએ તે તને માન આપે. અમે તો જો આત્મજ્ઞાની સાધુ હોય તો અમે નમસ્કાર કરીએ, નહીં તો માથું નમે નહીં શ્રાવકનું ગમે ત્યાં. અમે વંદીએ તે તને માન આપે. વધુ શું વખાણે હવે કાવ્યમાં આપે. હવે તારું શું કવિતા બનાવવું, એમ કરીને બનાવી લીધી કવિતા. શેવડો પડ્યો. આ ભાઈશ્રીને હું 3 નમસ્કાર કરીને એને માની લો, અવધારી લો. પાછળથી કોઈક બોલ્યું આવા અવધાન પહેલાંય કોકે કર્યા છે. એટલે કે મારો દૂધનો ફળ બેસી ગયો. પછી પાછું વાંચે છે, આગમ વિચારે છે. ગોધાવીવાળાનો સમાગમ થયો. અંબાલાલભાઈ 20 દુહા સમજાવે છે. હમણાં આવશે. પ્રભુશ્રીજીને નિમિત્તે અમદાવાદ વિહાર કરતા હતા. ત્યાં મૂળ માર્ગ શું છે વિતરાગનો એ પ્રભુશ્રીજીએ સમજાવ્યો કે આ માણસને મારે મળવું જ જોઈએ.
એટલે કહે છે, મને પછી વનમાળીભાઈ ને ખંભાતમાં શ્રી અંબાલાલભાઈ અને મુંબઈમાં શ્રીમદને મળવું થતાં વિશેષ પ્રેમ ભક્તિ પ્રગટ્યા. પણ કુપાલદેવ એને આવવા દેતા નથી. વારંવાર પત્રો લખે. કુપાલદેવ ખાલી નાનોમાં લખે, યથા અવસરે મળશું. પછી લખે પત્રમાં, હું તમને ઓળખું છું પણ તમે મને નથી ઓળખતા. ઉલટું બોલતા હતા. કુપાલદેવ તો ઓળખી જ ગયા હતા, એ નહોતા ઓળખ્યા કુપાલદેવ. એટલે કુપાલદેવ યથા અવસરે, એટલે વધારે થાય ને. બહુ તરસ લાગે ને પછી થોડું ગરમ પાણી હોય તોય ભાવે, અને તરસ જરાય ન હોય ને તો ઠંડુ આપે તોય ન પીવે. એટલે પહેલાં ભૂખ લગાડી, પહેલાં તૃષા લગાડી, પછી કહે છે આગળ, મેં પણ શ્રીમદને 54 સાલમાં પત્ર લખ્યો, તેમાં જણાવેલ કે 44 સાલમાં પ્રથમ દર્શન થયા છે, મારે આનંદગંજ જોઈએ છે. દર્શન સમાગમની બહુ તીવ્રતા છે. કુપાલદેવે 1-2 શબ્દમાં જવાબ આપ્યો, યથા અવસર થઈ રહેશે. પતી ગયો પત્ર. આજ્ઞા વગર તો જવાય નહીં કે દોડીને. અંબાલાલભાઈ જાવું હતું તો પૂછે, 5-5 પત્ર લખે, પછી તાર કર્યો, પછી બીજો તાર કર્યો કે હવે તમે જવાબ નહીં લખો તો હું આવું છું. ત્યારે કુપાલદેવ કહે હું આવું છું ખંભાતમાં. સીધું દવાય નહીં. નમસ્કાર કરવો હોય ને તો પણ આજ્ઞા લેવી પડે ગુરુની. આપણે બોલીએ છીએ પણ એ સંસ્કૃતને અર્ધમાગ દો એટલે ખબર ન પડે. ઈચ્છામી ખમાસમણો વંદેવું જાવણી જાય નિશિયાય મથેણ વંદામી, મારે તમને નમસ્કાર કરવા છે. એટલે ગુરુજી કહે ઈચ્છમ, આજ્ઞા લેવી પડે નમસ્કાર કરતા પહેલા. ખમાસમણો નહીં, ક્ષમા શ્રમણ. આ અપભ્રંશ થઈ ગયું છે ભાષામાં. વાંધો નહીં, પણ આનો ભાવ આ છે કે હું તમને નમસ્કાર કરું. આ તો એમ ઉભડક માથું નમાવે. કુપાલદેવે કહ્યું છે ઉભડક નમસ્કાર શોભે નહીં. ખીજાયેલા કુપાલદેવ, ત્યાં ઉભડક શું કરો છો? તમારા નમસ્કાર અમારે જોતા નથી ક્યાંય, પણ કરવા હોય તો વ્યવસ્થિત કરો. કે એમ લે દેવ ચોખાન છોડ મારો છેડો, આમ ન ચાલે. આ પૂજા નથી, આ વેઠ છે. એટલે કહે છે મેં પણ શ્રીમદને 54 સાલમાં પત્ર લખ્યો, પણ એણે કહ્યું યથા અવસર થઈ રહેશે. પછી શ્રી લલ્લુજી મુનિ અમદાવાદ પધારેલા, હમણાં વાત આવી ને, ત્યાં વનમાળીદાસભાઈ સાથે દર્શને ગયો અને મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ પદ પ્રભુશ્રીજીએ સંભળાવ્યું અને સમજાવ્યું. અને ખંભાત અંબાલાલભાઈને મળે તો અંબાલાલભાઈ 20 દુઆનો અર્થ સમજાવે. આપણે 20 દુઆ બહુ સામાન્ય થઈ ગયું છે, આ તો અમને ખબર છે. એટલે હીકડે ટીકડે કરે અર્ધમાગદીમાં, કે અર્થ તો સમજો જ નહીં પાછો. આ ગુજરાતીમાં કુપાલદેવ લખીને આપ્યું પ્રતિક્રમણ. ઓલું આવડતું હોય અર્થ સહિત તો વાંધો નથી કાંઈ, એ નથી આવડતું ને આ કરતો નથી એટલે કાંઈ રહે જ નહીં ને હાથમાં. એટલે કેટલા પર્યુષણ વયા જાય પછી. એટલે કહે છે કે લલ્લુજી મુનિ અમદાવાદ પધારેલા ત્યારે શ્રી વનમાળીભાઈ સાથે દર્શને ગયો. ત્યાં મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ પદ સાંભળતા શ્રીમદ પતિ અપૂર્વ ઉલ્લાસ થયો. તોય પછી પૂછ્યું, મનમાં વિકલ્પ થાય સંપ્રદાયનો. એટલે પોપટલાલભાઈ પ્રભુશ્રીને પૂછે છે મોપતિ કેમ રાખી છે? સ્થાનકવાસી મોપતિ રાખે ને, મૂર્તિ પૂજક ન રાખે. એટલે પ્રભુશ્રી જવાબ આપ્યો કે જ્ઞાનીની આજ્ઞાથી. આ વડવા આશ્રમની બહાર પ્રભુશ્રીજી મોપતિ ફેંકેલી. એટલે કુપાલદેવે કહ્યું પછી દેવકનજી મહારાજને કે મોટા મહારાજને મોપતિ આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. એટલે મોપતિ બાંધે તો સંકિત ન થાય ને કાઢ નાખે તો સંકિત થાય. કે ચોખણ ડાબલો હોય કે ફૂલનો ઢગલો હોય કાશ્મીરના ગુલાબનો તો સંકિત જલ્દી થાય, એવું કંઈ શાસ્ત્રમાં છે જ નહીં. રાગ દ્વેષ જાય તો સંકિત થાય, અનંતાનું મંદિર તૂટે તો સંકિત થાય. એ ભગવાવાળા નહીં થાય, સફેદવાળા નહીં થાય, ને કાંઈ ન પહેર્યું હોય તોય થાય, અને આ બધું હોય તોય ન થાય જો જ્ઞાની ન માનતો હોય તો. અને ગુરુશ્રેષ્ઠમાં થઈ જાય. ખૂબીની વાત તો એ છે પ્રભુશ્રીજી સિવાય, અને પ્રભુશ્રીજીએ સાધુપણું છોડી દીધેલું. એટલે કુપાલદેવને પ્રત્યક્ષ ઓળખાણમાં બધા ગૃહસ્થ જ છે બહારથી, અને કુપાલદેવ પોતે ગૃહસ્થ જ છે બહારથી. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, અને પછી પ્રભુશ્રીએ કે મારે સંગાળાની લપ ગઈ એટલે એણે બધું મોપતિ પાત્રા રજોરણ બધું છોડી દીધું. એટલે ગૃહસ્થ જ થયા ને. એ બાહ્યથી ગુરુવાસમાં, અંતરંગે તો મુનિવરો પાછા બધા. મુનિએ કહ્યું આજ્ઞાથી મેં મોપતિ રાખી છે. ખંભાત મેં અંબાલાલભાઈને પત્ર લખ્યો. અન્યોને પત્ર વ્યવહાર શરૂ થયો. 54 વૈશાખ મહિનામાં શ્રી અંબાલાલભાઈ અમદાવાદ પધાર્યા. સમાગમથી બહુ આનંદ થયો. હું પણ ખંભાત તેમની સમીપે ગયો. ત્યાંથી જૈન મંદિરે ભયરેમાં શું ગાયું? સ્તવન. ક્યું? હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. આ સ્તવન ગાયું. ગળે ઉતરે આપણને? 50 વર્ષ પછી નથી ઉતરતું ગળે હજી. પહેલે ધડાકે ભાઈશ્રી સમજી ગયા કે હવે તીર્થંકર સામે હું બેસીશ, પાલીતાણા ચડીશ, સમસ્તીકર ચડીશ, ત્યારે સ્તવન શું ગાય છે? હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ.
મેં જૈન મંદિરે ભોયરામાં હે પ્રભુના ભક્તના દુહા અંબાલાલભાઈ સાથે ગાયા, પદ્મપ્રભુ સામે ને નેમિનાથ ભગવાનની સામે. અંબાલાલભાઈની દશા આશ્ચર્યકારક લાગી કે શ્રીમદની તેમણે વાતો કહી કે આ કોણ છે આ પુરુષ, મારી જેમ બહારથી ગૃહસ્થવાસમાં છે ને આ દશા આ કાળમાં. વચનામૃતો વાંચીને સંભળાવ્યા અને શ્રીમદ ભગવાન રૂપ ભાષ્યા મને. અંબાલાલભાઈ વાત કરી એમાં ભાઈશ્રીને ખબર પડી કે આને પ્રત્યક્ષમાં હું મળેલો, મેં અવધાન જોયા. અંબાલાલભાઈ વાત હવે ખબર પડી કે આ તો પરમાત્મા પુરુષ છે. પછી કેવી લાઈ લાગે મળવાની. ત્યાર પછી હું સ્વર્ગવાસ ઉગરીબેનને ત્યાં દર્શન સમાગમ અર્થે આવ્યો. ઉગરીબેન એટલે જુઠાભાઈના પત્ની. જુઠાભાઈનો દેહ નાની ઉંમરે છૂટી ગયો. ઉગરીબેન હયાત હતા. એ જમાનામાં એ કાળમાં સ્થાનકવાસી સંપ્રદાય વિધવા સ્ત્રીને 19મે વર્ષે બહાર નીકળાય ઘરની. એ કહે છે હું આમાં કોઈનો આડખીલી સહન કરીશ નહીં, હું ખંભાત અંબાલાલભાઈના સમાગમે જઈશ જ, જે કરવું એ કરો. એટલે 15 દિવસ ઉગરીબેન પોતાના સાસરે રહે, 15 દિવસ કુંવરજી કલોલવાળા પિયરમાં રહે. બાકીની જિંદગી એમ કાઢી છે, પણ કુપાલજીના વચનામૃતમાં જ. પછી હું ઉગરીબેનના દર્શન સમાગમ અર્થે ગયો. ત્યાં તેમના ભાઈ કુંવરજીભાઈ પણ કલોલથી આવ્યા હતા. અને કુપાલદેવ કહેતા કે ઉગરીબેન ન સમજે ને હિન્દી તો કુંવરજી વાંચીને સંભળાવો છે. એટલે ત્યાં જાય. આ મોક્ષમાર્ગ પ્રકાશક ને એ બધું હિન્દીમાં હતું ત્યારે, ગુજરાતીમાં મળતું નહીં. પછી વાંચીને સંભળાવીને ઉગરીબેન સમજે. સમાગમથી શ્રીમદપતિ બહુ ભક્તિ જાગી. પછી કુપાલદેવની બધી વાત કરે ને, કુપાલદેવ ઘરે જમવા આવેલા જોઠાભાઈ પાસે, ઉગરીબેન જ પીરસતા હોય ને, લાજ કાઢીને રસોઈ કરતા હોય કે અમે આ લાવો લીધેલો છે. જ્ઞાનીના ભાણામાં એક ચોખાનો દાણો જાય ને, પાણીનું ટીપું, એ જેવું છૂટી જાય. માગેલા દૂધથી, માગેલા ચોખાથી, માગેલી સાકરથી જો શાલીભદ્ર થવાતું હોય ભરવાડના છોકરાને, તો આ તો ઉપયોગ સહિત ભક્તિ કરે છે કે અમારા ઘરે જ્ઞાની પુરુષ પધાર્યા છે, ભગવાન પધાર્યા છે, એને કેવો લાભ મળે. ઉપયોગ વગર કરે તોય આવો લાભ છે, તો આ તો ઉપયોગ સહિત કરે છે. બધી વાત કરે છે. ભાઈશ્રીને થયું હું તો રહી ગયો હવે. એટલે બરોબર તૈયાર થઈ ગયા. લોખંડ તપે ને પછી ઘા પડે તો ધારો ઘાટ આવે. પછી ઉગરીબેન બધી વાત કરી. સમાગમથી શ્રીમદપતિ બહુ ભક્તિ જાગી અને શ્રીમદનો સમાગમ કરવા બહુ તીવ્રતા થતી હતી, પણ આજ્ઞા મળે તો ને. અને જીરણ શેઠ પેઠે ભાવના ભવાતી હતી. જીરણ શેઠ ભાવના ભાવે છે કે ભગવાન મહાવીરને હું વરાવું આવે છે, બહુ રાજી થાય છે. તો બીજા શ્રાવકે વચમાં રસ્તો કાપી લીધો તો ત્યાં ગયા. પણ ભાવ તો આને જ મળ્યું જીરણ શેઠને. અચ્યુત દેવલોકમાં જાય છે સીધા. બહુ લાંબી કથા છે. જીરણ શેઠ જેમ ભાવના ભવા માંડ્યા તેવામાં શ્રી અંબાલાલભાઈ તરફથી કાવીઠા મુકામે શ્રીમદજી પધારવાનો સંવત 54ના શ્રાવણ વદ નોમનો પત્ર મળ્યો. અને 12ના દિવસે આજ્ઞા મુજબ હું પણ નીકળી ગયો. આવી કે હવે પોપટને આવવું હોય તો ભલે આવે. એટલે અંબાલાલભાઈ પોપટલાલભાઈને પત્ર લખે છે કે અમને આજ્ઞા મળી છે, તમારે આવવું હોય તો આવો. શ્રી વનમાળીભાઈ સાથે શ્રાવણ વદ 13 એટલે આજે સંવત 54માં રોજ કાવીઠા મુકામે હું આવ્યો. શ્રીમદજી ત્યાં પધાર્યા હતા. બોજ ચાલતો હતો. દર્શન થતા મેં પંચાંગ નમસ્કાર કર્યા. એટલે ખરેખર તો આ પ્રથમ મિલન થયું ને, સીધા સાષ્ટાંગ દંડવત નમસ્કાર, 5 અંગ. તે વખતે શ્રી ઠાણાંગ સૂત્રનું વાંચન, શ્રવણ, વિવેચન તથા બીજી જ્ઞાન ચર્ચા ચાલતી હતી. મેં પૂછ્યું, સાહેબ પાથડા વગેરેનું આટલું વિવેચન સૂત્રમાં શા માટે છે? આ બધું કેટલું બધું સૂક્ષ્મ વાત કરી છે. કુપાલ કહે ઊંઘ ઉડાડવા જીવની, પ્રમાદમાં ન રહે એટલે. મેં પૂછ્યું, સાહેબ જાતિસ્મરણ જ્ઞાન કોઈને થતું હશે? કોઈને થાય કે નહીં એ બીજી વાત. કુપાલ કહે છે અમને અનુભવમાં છે, અમને થયું છે, અનુભવ થાય છે. કુપાલદેવ કે બીજા એક પત્રમાં લખ્યું છે પૂર્વ ભવ છે એ હું અનુભવથી હા કહેવામાં અચળ છું. ખંભાતના કૃષ્ણદાસભાઈને 424માં લખ્યું છે હું અચળ છું. વસો ક્ષેત્રે સંવત 54માં પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટને વકીલને ઘરે ઉતરેલા, ત્યાંય કહેલું અનુભવથી હું પુનર્ભર જન્મ છે એ કહેવામાં અચળ છું. અનુભવાય છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી, ચોપડો ફેરવાની જરૂર નથી, અમને દેખાય છે અમારા ભાવ. મેં પૂછ્યું, સાહેબ નારકી, દેવ વગેરેના આવા અનુક્રમે દુઃખ અને વૈભવના વર્ણન કર્યા છે તે ભયને લાલચ બતાડવા માટે કે બીજું કાંઈ છે? એટલે કહે છે એવી ભાંગફોડમાં ન પડવું, આગળ વધવું. એ તો એવું ક્યાંક પ્રયોગ કરે કે જોઈ તો ખરો કે હું નરકે જાઉં જ કે નહીં, પણ જાય પછી શું કરે? ઝેરના પારખા હોય કે હું ચાખી જોઉં આ ઝેર છે કે નહીં. એ ચાખે ને ઝેર હોય શું થાય? પછી કોઈને કહેવાય ન રહે ને કે આ ઝેર હતું, એમ મળતું મળે. એટલે કે ભાંગફોડ, આવી ભાંગફોડમાં ન પડવું. કે
એક જિનેશ્વર ભગવાને કહ્યું છે ને એ હમણાં માની લેવું, આગળ ઉપર બધું સમજાશે. અનેક પ્રકારે જ્ઞાન ચર્ચા ચાલી. ખંભાતથી પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે તથા ગોધાઈવાળા વનમાળીભાઈ અને શ્રી કુંવરજીભાઈ આદિ પણ હતા. પર્યુષણના ગચ્છ વ્યવહારના કારણે હું અમદાવાદ આવ્યો. શું કરે, એટલું બધું સંપ્રદાયનું હતું. એક જ દિવસ સમાગમ થયો, જેને માટે 10-10 વર્ષ ઝૂર્યા છે, હયાત છે, ઓળખી ગયા છે અંબાલાલભાઈના સમાગમથી કે આ ભગવાન છે, તોય પાછું આવવું પડ્યું અમદાવાદ. કહે છે પર્યુષણના ગચ્છ વ્યવહારના કારણે હું અમદાવાદ આવ્યો. અને મોભી હોય પાછા સમાજના, બધા આંગળી ચીંધે, એટલે મોભી થવામાં માલ નથી બહુ. પણ શ્રીમદના પવિત્ર દર્શન સમાગમ તથા તેમની પવિત્ર યોજનગામીની દેશનાની અસર ઘણી ઘણી રહી મને. દશા ઘણી તીવ્ર થઈ. પર્યુષણ પછી પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કુંવરજીભાઈ વગેરે અમદાવાદ પધાર્યા. મેં આમંત્રણ આપ્યું હતું કે મારે ઘરે આવો સમાગમ કરવા માટે. શ્રી વનમાળીભાઈ પાછળથી પધાર્યા અને કુપાવદેવનો પવિત્ર સંદેશો લાવ્યા કે અમદાવાદથી આગળ ઉપર બહુ જીવોને લાભ થશે. કે અમને આમ કહ્યું છે. કોણે? કુપાવદેવે વનમાળીભાઈને. એ અમદાવાદ કે છે. એટલે ભાઈશ્રીને હાશકારો થયો કે આ કુપાવદેવના બોધથી આગળ ઉપર અમને અને અમારા સમાગીઓને લાભ થશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે ભાઈશ્રી પરમ કુપાવદેવને એક પત્ર લખે છે. શતાબ્દી સંભાળામાં 21મા પાના ઉપર છે. અમદાવાદ તારીખ 12 ફેબ્રુઆરી 1901 મંગળવાર સંવંત 1957. ઓમ નમઃ. શ્રી જીનવિતરાગ ચરણાય નમઃ. જેના ચરણમાં રહેવાથી જીવને નિર્ભયપણું પ્રાપ્ત થાય છે, જેના સ્મરણ માત્રથી પ્રાણીના પાપ વિલય થાય છે, જેની વાણીથી આ આત્મા પરમ શાંતિને પામે છે, જેને સૂર્ય દેદીપ્યમાન વર્તે છે, જેના જ્ઞાનમાં 3 જગત રજ રેણુવત ભાસે છે, એવા અહો જીવનમુક્ત નાથ શ્રીમાન રાજચંદ્ર પ્રભુને સમયે સમયે ત્રિકાળ ત્રિકરણ યોગે નમસ્કાર. હે નાથ, ત્રિકરણ યોગે નમસ્કાર. પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અર્ધે જાવું, નિર્ભય નીચપુર પામમાં પ્રભુ પાક્કો વળાવો. લખે છે તારું ધ્યાન તે સમકિત રૂપ, તે જ જ્ઞાન ને ચારિત્ર તે છે. જી ધ્યાન કરવું છે, કુપાવદેવનું ધ્યાન કરવાનું. તેથી હો જાય સગળા હો પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછી. જી એટલે ધ્યાન, ધ્યાતા ને ધ્યેય ત્રણે એક થઈ જાય પછી. પ્રભુ દેખી રે અદ્ભુત તારું રૂપ, અચરીજ ભવિકા અરૂપી પદ વરેજી, તારી ગત તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કહે. જી યશુજી મહારાજનું આ ટાંકે છે. આગળ લખે છે હે પ્રભુ, આ બાળ ત્રિવિધ તાપથી ક્યારે નિવૃત્ત થશે? હે ભગવંત, આ સંસારનો ભયાનક દેખાવ જોઈ હું ત્રાસ પામું છું. હે ભગવંત, એવી શાંતિ પ્રગટ છે? બાહ્ય ઉપાધિ છતાં પણ આ આત્મા શાંતિભાવ પામે. હે નાથ, બાહ્ય ઉપાધિથી ત્રાસી હવે ત્રાસ ઉપજે છે, તે કરતાં કરતાં ખેદ ઘણો રહે છે. તો હે ભગવંત, તે પ્રવૃત્તિથી મને રહિત કરો. હે પ્રભુ, તારા ચરણ કમળમાં શાંતિ રહે છે. તેનાથી એટલે તમારા સત્સંગથી, તમારા વચનામૃતથી મને શાંતિ રહે છે કે છે. એમાંથી એક બિંદુ આપે તો પણ આ બાળકને શાંતિ થઈ જાય. હે ભગવંત, હું મહાપાપી. હે ભગવંત, ભયથી ક્યારે હું રહિત થઈશ? જન્મ જરા મરણથી અહોરાત્ર મને ત્રાસ ઉપજે છે. હે પરમાત્મા, ક્યારે અંતરાત્મામાં શાંતિ પ્રગટ છે? તારા ચરણ સમીપ વાસ ક્યારે થશે? હે ભગવાન, ક્યારે તારા વચનમાં લયલીન થઈ જઈશ? તારે સમીપ શાંતિ છે તો હે ભગવાન, તારા ચરણ ચિત્તમાં વાસ કરાવ. હે પ્રભુ, હવે તો હદ થઈ, હવે તો તાર તાર તાર. હે નાથ, તું સર્વપણે શું લખું? એક તારા ચરણમાં, તારા વચનમાં, તારી ભક્તિથી પરમ આનંદ છે. બાકી તો હે ભગવાન ત્રાસ ઉપજે છે. કૃપા કરી મુજ દેવ અહીંયા લગી આણ્યો, સામું શું જુઓ નહીં? હવે મારી સામું નથી જોતા, એટલે સુધી આવ્યો નહીં. એ ભગવંત, જ્યારે ભક્તિમાં બેસું છું ત્યારે અથવા નિવૃત્તિ જોગે એક વચમાં પડળ હોય તેમ લાગ્યા કરે છે. હજી અંતરાય છે ક્યાંક, અને તેથી જાણે ત્રાસ વર્તતો એમ લાગે છે, અને પ્રાય ઘણો જ ખેદ લાગે છે. તો હે નાથ, હું તો જાણતો નથી, પણ આપ જાણો છો. હે નાથ, આત્મા વિચારું છું ત્યારે એક પૂતગલ પર્યાય છૂટ્યો હોય એવું લાગતું નથી. વિચારું છું હું આત્મા ધ્યાનમાં બેસું છું, પણ શરીર જ તે શું કર્મ મેં બાંધ્યું છે? હે નાથ, ત્રાસ ત્રાસ અને ત્રાસ.
સાધારણ રીતે જોતા નિસ્વાર્થ રીત રહે, બાકી કેટલો ગુણાનુલગર રહેતો હશે કે સ્નેહ ઘણો રહે છે, તે હિતનું કારણ જણાય છે કે તમારી પ્રત્યે હું સ્નેહ રાખું, રાગ કરું એ હિતનું જ કારણ છે. ગોપાલે લખ્યું છે, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ કેવી અદ્ભુત ઈશ્વરી નિયતિ છે કે બધી મોહ આવ્યો, મહાત્મા પ્રત્યે મોહ ન આવ્યો. કરવાનો જ છે, રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. આપ હરિકૃપાએ હૃદય સ્મરણમાં રહો છો તો એ ભગવંત, એ દશા સ્થિર ક્યારે રહેશે મારી? લિખિતન આપના ચરણ કમળની સેવા તુલ્ય પોપટ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.